તમામ મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. આપણા મહેમાન શ્રેણીમાં તમારું અભિવાદન. મિત્રો, આ શ્રેણીમાં આપણે જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિને મળતા હોઈએ છીએ. તેઓ સાથે જીવનની અંતરંગ વાતો કરતા હોઈએ છીએ. તેઓના જે એક્સપર્ટાઇઝ છે, તેઓ જે ક્ષેત્રમાં નિષ્ણાત હોય એ વિષયક પણ માહિતી મેળવતા હોઈએ છીએ. જીવન કવનની વાતો આપણી સાથે આ મિત્રો શેર કરતા હોય છે. આજે આપણે એવા શિક્ષક મિત્રને મળવાનું છે જેઓ આમ કહીએ તો બહુમુખી પ્રતિભા ધરાવે છે, રસપ્રદ વ્યક્તિત્વ છે, એકદમ સારા સ્વભાવ છે, મજાના વ્યક્તિ છે, મળવા જેવા એ વ્યક્તિત્વ છે. તેઓ છે શ્રી દિનેશ સરડવા. આપણે તમામ દર્શક મિત્રો વતી, દૂરદર્શન વતી તેઓ શ્રીનું સ્વાગત કરીએ. સર નમસ્કાર, સ્વાગત તમારું. નમસ્કાર સર. નમસ્કાર દર્શક મિત્રો. સર, સૌપ્રથમ મિત્રોને પરિચય જાણવાની ઉત્સુકતા હોય તો મને લાગે છે આ રસમ તમે જ નિભાવો અને સંક્ષિપ્તમાં મિત્રો સમક્ષ તમારો પરિચય આપો. મારું નામ છે દિનેશ સરડવા. હું રાજકોટની અંદર હાયર સેકન્ડરી સ્કૂલની અંદર મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અને મારું શિક્ષણ છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર પ્રાથમિક શિક્ષણ થયું છે. માધ્યમિક પણ ગામડામાં જ થયું છે અને ત્યાર પછી મેં એન્જિનિયરિંગ કર્યું છે. તો સર, આપણે મિત્રોને એ વાત કરીએ કે તમે જે ગ્રામ્ય વિસ્તારમાં ભણ્યા અને પછી તમે જે એન્જિનિયરિંગ કર્યું, એટલે ખાસ તો એ વખતે એ જે તબક્કો હતો અને ત્યારે એન્જિનિયરિંગ કરવું છે એ એક ગૌરવની વાત અત્યારે પણ છે, પણ ત્યારે બી ખૂબ ગણાતી. અને એ વખતે તમે એન્જિનિયરિંગ કર્યું, તો થોડી વાત આપણે એ કરીએ કે તમે કઈ બ્રાન્ચમાં કર્યું અને શા માટે એન્જિનિયરિંગમાં જવાનું પસંદ કર્યું, થોડી વાત આપે કરો. ગામડાની બાજુમાં અભ્યાસ કરવાનું નજીકમાં સ્થળ મારું ગામ છે મોરબીથી 13 કિલોમીટર દૂર, બગથડા ગામ. ઓકે. અને ખૂબ જ પ્રખ્યાત ગામ છે, કારણ કે ત્યાંનું એજ્યુકેશન બહુ જ સારું. આજની તારીખમાં લગભગ 50થી વધારે ડૉક્ટર્સ ત્યાંથી થયેલા છે અને 100 કરતાં વધારે એન્જિનિયરો છે. અને ભારત સરકારના જુદા જુદા વિભાગની અંદર પુષ્કળ ત્યાંના ગામના લોકો છે. એટલે જે તે સમયે ઘરની નજીકમાં કયું ભણવાનું થાય તો લગધીરજી એન્જિનિયરિંગ કોલેજ છે એ અમારે ખૂબ નજીક હતી, મોરબી. અને ત્યાંથી મેં એન્જિનિયરિંગ કર્યું. અને એન્જિનિયરિંગ કર્યા પછી એવું મનની અંદર હતું કે કંઈક એવું કરવું છે કે આપણે તો આગળ વધી શકીએ પણ બીજાને પણ પ્રેરણા આપી શકીએ. ખૂબ સરસ. એટલે સર, તમે જે એ વિચાર્યું એ ખૂબ મહત્ત્વનું છે કે તમે પોતે આગળ વધો પણ તમારા થકી તમે પછી કંઈક એવું કાર્ય કરો કે જેને કારણે અન્યોને પણ આપણે મદદરૂપ સાબિત થઈ શકીએ. એટલે આપણો પણ વિકાસ થાય અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ અથવા જે વ્યક્તિ સાથે આપણો સંપર્ક રહે અને જેમની સાથે આપણે કામ કરીએ, જેમના માટે કામ કરીએ, તો એમને પણ એને અનુરૂપ મદદ મળે, એ પણ પોતે કંઈક સરસ કરિયર છે એનું નિર્માણ કરી શકે. તો પછી તમારી જે વ્યવસાયિક જે કારકિર્દી છે એ કેવી રીતે, તમે તમારું એન્જિનિયરિંગ કર્યું પછી તમે જે પ્રોફેશનલી કામ કરવાની શરૂઆત કરી તો એ કયા પ્રકારની હતી, એ વાત પણ જાણવી મિત્રોને ગમશે. તો આપ થોડી વાત એ કરો. એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી હું જે સ્કૂલની અંદર જે જોઈન્ટ થયો એ શાળા છે વોકેશનલ સ્કૂલ છે. વોકેશનલ એટલે વ્યવસાયલક્ષી. ધોરણ 11 અને 12ની અંદર 2 વર્ષ સુધી કોઈ બાળક અભ્યાસ કરે એટલે એમની સ્કિલ એવી ડેવલપ થઈ જાય કે એમને કોઈ આગળ અભ્યાસ ન કરે તો પણ ચાલે. અને 2 વર્ષની અંદર એ એવી સ્કિલ ડેવલપ કરી લે કે એ પાછું અર્નિંગ પણ કરી શકે. મેં જોઈનિંગ કર્યું એ સ્કૂલની અંદર માસૂમ વિદ્યાલય રાજકોટની અંદર જ આવેલી છે. અને એ શાળાની અંદર મોટર રિવેન્ડિંગ, કમ્પ્યુટર સાયન્સ, એકાઉન્ટન્સી, ઓડિટિંગ, બેન્કિંગ જેવા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો ચાલે છે. અને બહુ જ ઓછા લોકોને ખબર હોય છે કે માત્ર 2 વર્ષ અભ્યાસ કર્યા પછી એ પ્રવાહમાં પ્રવેશ મેળવી લીધા પછી એ એટલા એક્સપર્ટ થઈ જાય કે સામાન્ય જે 10-15-20 હજાર રૂપિયાની અર્નિંગ એ પોતે કરી શકે, બહુ જ ઓછા ખર્ચની અંદર. એ પ્રકારની અભ્યાસક્રમ અહીંયા આપણે રાજકોટ માસૂમ વિદ્યાલયની અંદર ચાલે છે. તમે જ્યારે આ પ્રકારના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવો, વિદ્યાર્થી આ રીતે ઉત્સુકતાથી આ પ્રવાહમાં આવે અને 2 વર્ષ પછી પોતે આર્થિક ઉપાર્જન કરી શકે એવી સક્ષમતા એનામાં આવી જાય, તો ઘણી બધી વખત ઘણા બધા એ પ્રકારના વિદ્યાર્થીઓ છે, એવા મિત્રોના સંતાનો છે કે જેમનું
જે આર્થિક જે સ્તર છે એ લોઅર મિડલ ક્લાસ હોય અને એમને જરૂરત પણ હોય, તો પછી કોલેજમાં જવું અને પછી અભ્યાસ કર્યા પછી કારકિર્દી નિર્મિત કરવા માટે ખૂબ સંઘર્ષ કરવો, નોકરી કદાચ ઇમિજિએટલી ન પણ મળે, તો એને બદલે આ 2 જ વર્ષ પછી તમારા પાસે આ પ્રકારની સ્કિલ, હુનર, આ કૌશલ્ય આવી જાય અને તમે એ વિકસાવી શકો અને પછી કામ કરવાની ઉત્સુકતા કેળવીને કામ કરો, તો આર્થિક ઉપાર્જન પણ થવાની શરૂઆત થાય. તો સર થોડી વાત આપણે એ પણ કરીએ, કારણ કે તમે એન્જિનિયરિંગ કર્યા પછી આ પ્રકારની શાળામાં તમે ભણાવવાનું શરૂ કર્યું, આ પ્રકારના વિદ્યાર્થીઓના સંપર્કમાં તમે આવ્યા, એમના માવિત્રોના સંપર્કમાં પણ આવવાનું બને અને તમે વિષય છે તમે એન્જિનિયરિંગમાં ભણ્યા એના અનુરૂપ પછી તમે જે ત્યાં ભણાવવાનું શરૂ કર્યું. તો થોડી વાત મિત્રોને એ પણ કરીએ, કારણ કે એનાથી થોડી ગાઈડલાઈન, એમને માર્ગદર્શન પણ મળી શકે. ઉપરાંત આ ક્ષેત્રે કારકિર્દી નિર્મિત કરવા માટે કોઈ ઉત્સુક હોય તો એમને પણ એ કદાચ આંગળી ચિંધ્યાનું પુણ્ય પ્રાપ્ત કરવામાં પણ એમને એ મદદરૂપ સાબિત થાય. તો થોડી વાત આપે કરો. જે સ્કૂલની અંદર આ પ્રકારના અભ્યાસક્રમો ચાલે છે ત્યાં એ એરિયા જેવો છે કે એની આજુબાજુમાં લોઅર મિડલ ક્લાસ રહે છે અને ગ્રાન્ટેડ શાળા છે, એટલે ત્યાં આવતા સ્ટુડન્ટ્સ અને વાલીઓની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય, માંડ પોતાનું ગુજરાન ચાલતું હોય. એમાં જો આવો અભ્યાસક્રમ એ શીખી લે 2 જ વર્ષની અંદર, એનું 11th અને 12th પૂરું થાય ત્યાં સુધીમાં એમને એવી ગ્રીપ આવી જાય કે કોઈ સામાન્ય વ્યવસાય એ કરી શકે. દાખલા તરીકે મોટર રિવેન્ડિંગમાં એમને અભ્યાસક્રમ પ્રવેશ મેળવ્યો તો મોટર રિવેન્ડિંગ કેમ કરવું, કોઈ ડોમેસ્ટિક એપ્લાયન્સીસ કેમ રિપેર કરવા, આ બધી જ સ્કિલ 2 વર્ષની અંદર એનામાં ડેવલપ થઈ જાય. એટલે ખાલી સામાન્ય રોકાણની અંદર 10-15 હજારના ઇન્સ્ટ્રુમેન્ટનું રોકાણ કરે તો પણ એ મહિને 25-30 હજાર રૂપિયાની આવક છે એ મેળવવા માંડે અને પોતાના કુટુંબને ખૂબ જ ઉપયોગી થઈ શકે, આવું કરી શકે. સર, આજે કમ્પ્યુટર સાયન્સની અંદર પણ અભ્યાસક્રમ અમારે શાળામાં ચાલુ છે અને આજનો યુગ છે એ કમ્પ્યુટરનો યુગ છે. તો મોટાભાગના સ્ટુડન્ટ્સ છે હવે પ્રિફેર કરે છે મોટર રિવેન્ડિંગની બદલીમાં કોમ્પ્યુટર સાયન્સની અંદર એડમિશન લેવાનું, કારણ કે મોટાભાગના જે ઓફિસીસ છે, એ ફેક્ટરીઝ છે, એ બધી જ કમ્પ્યુટર ઉપર રન થતી હોય અને ત્યાં આવું નાનું મોટું ઓપરેટિંગ એ સ્ટુડન્ટ્સ અમારે ત્યાં ભણેલા હોય છે એ કરી શકે છે. એટલે જીવનમાં એમને આર્થિક, એમના પરિવારને મદદરૂપ ખૂબ સારી રીતે થઈ શકે છે અને પોતે પણ બેકાર ન હોય ને એવું એમને ફિલિંગ લાગે છે. ખૂબ રસપ્રદ વાત સર આપે કરી, કારણ કે વિદ્યાર્થી છે એ આર્થિક ઉપાર્જન કરવાની સક્ષમતા જો આ 2 જ વર્ષમાં કેળવી લે અને પછી પોતે પોતાના કુટુંબને, ખુદની જાતને મદદરૂપ સાબિત થઈ શકે તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે. તો સર, આ અભ્યાસક્રમ છે એમાં જે જુદી જુદી બ્રાન્ચીસ છે અને એમાં જુદા જુદા વિષયો છે, એમાં તમે જે ભણાવતા હતા તો એ ભણાવવામાં એનો જે સિલેબસ હોય, એ સિલેબસ અભ્યાસક્રમ છે એના જે પ્રયોગો હોય, એ પ્રેક્ટિકલ નોલેજ એમને આપવાનું હોય અને એમાં જે લેબોરેટરી હોય, એ જે બધાનો જે વિશદ અનુભવ છે એ તમારી પાસે છે, તો એ એક્સપોઝર તમને મળ્યું હોય, બાળકોને મળે અને એમાં તમારું પણ અપડેશન થાય અને વિદ્યાર્થીઓ છે એ પણ પોતે એમાંથી ઘણું બધું પ્રાપ્ત કરે. તો થોડી વાત આપણે મિત્રોને એ કરીએ કે એ જે આખી પ્રક્રિયા છે, કારણ કે ગુજરાતી વિષય ભણાવવાનો હોય તો એમાં કવિતા આવતી હોય કે પાઠ આવતો હોય કે નિબંધ આવતા હોય, એવું અંગ્રેજી વિષયનું હોઈ શકે કે વિજ્ઞાન હોય તો એમાં પ્રયોગો આવતા હોય, ગણિત હોય તો એમાં કોયડા હોય, મતલબ દાખલા હોય, કૂટ પ્રશ્નો હોય કે પ્રમેય હોય. તો આ તમે જે ભણાવતા હતા એમાં જે એનું કન્ટેન્ટ છે, એનો જે સિલેબસ છે અને એ આખો સંપૂર્ણ રીતે, સરસ રીતે પૂર્ણ થાય અને વિદ્યાર્થીઓ છે એ સરસ રીતે ભણી શકે, તો એ આખી થોડી બ્લુ પ્રિન્ટ મિત્રોને મળે કે એમાં કયા પ્રકારનું એમને ભણવાનું. પ્રાથમિક તો વાત આપણે કરી પણ થોડીક ડિટેલિંગ સાથે આપણે વાત મૂકીએ. મોટર રિવેન્ડિંગની હું વાત કરું છું, એ એવા પ્રકારના વિષયો એમાં આવે કે આપણા ઘરની અંદર લગભગ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણે યુઝ કરીએ છીએ. ડોમેસ્ટિક એપ્લાયન્સીસ તરીકે મિક્સર છે, બ્લેન્ડર છે, વોશિંગ મશીન છે, ફ્રીજ છે, બરાબર. આ બધા, અને ઘરની અંદર ઇલેક્ટ્રિક મોટર હોય, સબમર્સિબલ પંપ હોય, જેટ પંપ હોય, ઓપન વેલ હોય, બોરવેલ હોય. તો આ બધા જ વિષયો છે 2 જ વર્ષની અંદર બાળક ભણે એટલે એમને પ્રેક્ટિકલ નોલેજ વર્કશોપની અંદર પણ આપવામાં આવે અને એમની 3 મહિના ટ્રેનિંગ પણ બીજા એને રિલેટેડ ઇન્ડસ્ટ્રીની અંદર થાય. ઓકે. અને રાજકોટ છે ને સર,
રાજકોટની અંદર 1500થી વધારે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે ઇલેક્ટ્રિક મોટરના. ઓકે. એટલે બાળકોને ત્યાં ફેક્ટરીની અંદર જાય એટલે ત્યાં ખરેખર મોટર કેમ બને છે, એનું મેન્યુફેક્ચરિંગ કેવી રીતે થાય છે, રો મટીરિયલથી માંડી અને જ્યાં સુધી ફિનિશ પ્રોડક્ટ થઈ જાય ત્યાં સુધીનું એક કમ્પ્લીટ નોલેજ મળે છે. અને 3 મહિના ત્યાં ટ્રેનિંગ લે એટલે પોતાને પણ કોન્ફિડન્સ આવી જાય અને પોતે પણ એ સ્કિલ એવી ડેવલપ કરી લે કે એને એમ થઈ જાય કે નહીં મને મોટર બાંધતા આવડે છે, મોટર બનાવતા આવડે છે. ડોમેસ્ટિક એપ્લાયન્સીસ હોય, મિક્સર હોય, બ્લેન્ડર હોય, એ પણ શીખી જાય સાથે સાથે. ઘરનું આપણું ડોમેસ્ટિક વાયરિંગ હોય એ પણ શીખી જાય. એટલે 3 વિષયો જે છે મેઇન, મોટર રિવેન્ડિંગ પ્રેક્ટિસ આવે, રિવેન્ડિંગ ઇલેક્ટ્રિક મોટર એન્ડ ડોમેસ્ટિક એપ્લાયન્સીસ આવે, મોટર કંટ્રોલ એન્ડ ટેસ્ટિંગ આવે. એવા સિલેબસ જે છે કે જે એમને ઉપયોગી થાય એ તો આવે જ સર. એ ટેકનિકલ નોલેજ તો એમની પાસે એકદમ પરફેક્ટ થઈ જાય. પણ એ સિવાયના સામાન્ય મેથેમેટિક્સ સાયન્સ પણ આવે. પછી એન્ટરપ્રેન્યોરશિપ ઉદ્યોગ સાહસિકનું એક સબ્જેક્ટ પણ આવે છે અને એક લેંગ્વેજ આવે 11th 12th ની અંદર. અને ખાસ તો જે ગવર્મેન્ટનો હેતુ છે કે 2 વર્ષ બાળક ભણે એ દરમિયાન એમનામાં કમસે કમ એવી સ્કિલ તો આવી જ જવી જોઈએ કે એ ક્યાંય બેકારીની લાઈનમાં ન ઊભો રહે. રાઈટ. એટલે આર્થિક ઉપાર્જન કરતો તો થઈ જ જવો જોઈએ બસ. એટલે એ એકદમ સારી રીતે અને જે વિષયોનું સ્ટ્રક્ચર છે આખું બેઝિક સિલેબસની અંદર એ એટલું સરસ મજાનું બનાવેલું છે કે એ બાળક 2 વર્ષની અંદર એ બરાબર ધ્યાન દે તો લગભગ એમને જીવનમાં બીજી કોઈ જગ્યાએ કોઈની પાસે જઈને એમ ન કહેવું પડે કે મને હવે આ તમે શીખડાવો. એટલું ટેકનિકલી સાઉન્ડ થઈ જાય 2 જ વર્ષની અંદર. એટલે ખૂબ જ ઉપયોગી છે અભ્યાસક્રમ. અને આર્થિક ઉપાર્જન તો કરી જ શકે, સાથે સાથે એમનામાં સ્કિલ એટલી સારી હોય તો એ મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ પોતાનું એસ્ટાબ્લિશ કરી શકે ભવિષ્યમાં, બરાબર, અને મોટો એન્ટરપ્રેન્યોર પણ બની શકે. એટલે સર ખૂબ જ ઉપયોગી છે આ અભ્યાસક્રમ, વોકેશનલ છે. તો સર ઘણા બધા વિદ્યાર્થીઓ છે તમારી પાસે ભણ્યા હશે, તમારા જેવા જે બીજા જે શિક્ષક મિત્રો છે એમની પાસે ભણ્યા હશે, અને શિક્ષક માટે તો એવું કહેવાય છે કે એમના માટે વિદ્યાર્થીઓ એમની મૂડી હોય છે, એમની સંપદા એ ગણાય છે. એટલે ભવિષ્યમાં જ્યારે વિદ્યાર્થીઓને પાછા પુનઃ મળવાનું મળે તો એ કોઈને કોઈ ચોક્કસ જગ્યાએ ગોઠવાયેલા હોય છે અને એ મળે ત્યારે એ પણ ખુશી અનુભવતા હોય અને શિક્ષક છે એમને પણ એટલી જ ખુશી થતી હોય. અને ત્યારે જે વાતચીતના વિષયો હોય એમાં તમે અત્યારે શું કરો છો એ વાત આવે અને એમાં તમને પણ સર એવા ઘણા બધા અનુભવો થયા હશે કે વિદ્યાર્થી છે ખૂબ સરસ રીતે એ સેટલ થયેલા હોય અને કંઈક સરસ એ પોતે સોસાયટીને પ્રદાન પણ કરતા હોય. તો એવી કોઈ વાત હોય અથવા એવા કોઈ વિદ્યાર્થીનું સ્મરણ અત્યારે ઇમિજિએટલી થતું હોય તો સર આપણે થોડી વાત મિત્રોને એ પણ કરીએ. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી કદાચ નામજોગ યાદ ન હોય પણ છતાં બી એવા વિદ્યાર્થીઓ હોય કે જે ચોક્કસ રીતે તમે ધાર્યું એના કરતાં પણ ઘણું સારું કરી શકતા હોય, કરી શક્યા હોય, કરતા હોય અત્યારે. તો એવી વાત છે એ દર્શક મિત્રો છે એને જાણવી ગમશે તો આપ થોડી વાત એ પણ કરો. એક શિક્ષક માટે વિદ્યાર્થી છે એની સૌથી મોટી મૂડી હોય છે. હવે 32 વર્ષ થયા આ જ ક્ષેત્રની અંદર આપણે કામગીરી કરતા હોઈએ એટલે લગભગ 2nd જનરેશન 2 પેઢીના બાળકો આપણી પાસે અભ્યાસ માટે આવી ગયા હોય. બિલકુલ. જે પેરેન્ટ્સ ભણી ગયા છે એમના સન અત્યારે મારી પાસે ભણે છે, અભ્યાસ કરે છે. અને એવા પેરેન્ટ્સ છે કે જેમને જે તે સમયે ભણાવેલા, અભ્યાસ કરાવેલો અને આ જ ક્ષેત્રની અંદર આગળ વધેલા, એટલે ટેકનિકલ લાઇનની અંદર જ. એટલે એમને કોઈ એક નાના મોટા ફેક્ટરીના યુનિટ કરેલા, કોઈએ શોરૂમ કરેલા ઇલેક્ટ્રિક ડોમેસ્ટિક એપ્લાયન્સીસના. અને આજે રાજકોટની અંદર જુદા જુદા વિસ્તારની અંદર આવા એટલા બધા વિદ્યાર્થીઓ છે કે જે આપણને જોઈને આશ્ચર્ય લાગે કે આ બાળક અહીંયાથી આ સુધી પહોંચી શકે. ખૂબ જ પ્રગતિ કરી અને ખૂબ જ આનંદની વાત કહેવાય સર કે આપણે જ્યારે ઘણી વખત એવું બને કે આપણે ભૂલી ગયા હોય એમને, કારણ કે બહુ જ વર્ષ થયા પહેલાં આપણે 11th 12thમાં બાળકને જોયું હોય અને પછી 10, 15, 20 વર્ષ પછી મળવાનું થાય તો સેજે એમના ચહેરામાં ઘણા બધા ફેરફાર થઈ ગયા હોય. પણ એ તરત જ જ્યારે આપણને પગે લાગે ત્યારે આપણને ખ્યાલ આવે કે આ તો આપણી પાસે ભણેલો વિદ્યાર્થી છે અને કે સર આ મારો શોરૂમ છે અને તમે જ્યારે જે તે સમયે મને અભ્યાસ કરાવેલો ત્યારે કીધું કે આમાં તું આગળ વધજે, ખૂબ જ પ્રગતિ થશે અને આ જુઓ તમે. એમની ખુરશીમાં સર આપણને બેસાડે એટલે આપણા માટે તો એક ખૂબ જ ગર્વની લાગણી કહેવાય. અહીંયા રાજકોટની અંદર
એવા ફેક્ટરીના યુનિટ પણ ચલાવે છે કે જે પંપ બનાવતા હોય, ઇલેક્ટ્રિક મોટર બનાવતા હોય, વાહ. એવા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે. અને એમને આજે જે તે સમયે અમે કહેતા ત્યારે કદાચ એવું એમને લાગતું હશે, પણ આજે એ લોકો ખૂબ જ સેટિસ્ફાઈડ છે. અને એ કહે છે કે સર તમે અમને આ ફિલ્ડમાં લઈ આવ્યા એટલે અમારો ઉદ્ધાર થઈ ગયો એમ કેવું હોય તો કહી શકાય. ખૂબ આજે એ લોકોને ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ કામ કરે છે. કોઈ આજ ફિલ્ડના હોય તો આપણે કહીએ કે ભાઈ અમને ટ્રેનિંગની જરૂર છે તો સર મારે ત્યાં મોકલી આપજો. આવું એ લોકો સામેથી કહેવડાવે છે. એટલે આપણા માટે ખૂબ જ ગર્વની અને ખુશીની લાગણી કહેવાય. ખૂબ સરસ. હવે સર આની સાથે સાથે આપણે પણ જે વાત કરવાની છે એ વાત છે કે તમે પછી તમારું ફલક છે એ વિસ્તાર્યું અને બીજી જે શાળાઓ છે એનું સંચાલન પણ સંભાળ્યું અને એને કારણે અન્ય વિદ્યાર્થીઓ છે તમે જે ભણાવો છો એ વિદ્યાર્થીઓ તો તમારી સાથે ભણે છે, તમારી સાથે રહીને ભણ્યા હોય, પ્રત્યક્ષ તમારા એણે પીરિયડ તમારા તાસમાં એમણે હાજરી આપી હોય, તમારું ગાઈડન્સ માર્ગદર્શન એને મળ્યું હોય અને પછી તમે જે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે એણે આગળ પોતાની રાહ છે એના પર પોતે એક રસ્તો છે એ નિર્મિત કર્યો હોય અને સરસ રીતે સેટલ પણ થયા હોય. પણ એ ઉપરાંત તમે જે મોટા ફલક પર એવા ઘણા વિદ્યાર્થીઓ કે જે એ શાળા કે જે શાળા છે એનું સંચાલન તમે સંભાળ્યું અને પછી એમાં જે બહુમુખી પ્રતિભા તરીકે ઉભરી શકે એવી જે શક્યતા ઉજાગર કરવી હોય તો એમાં ઘણું બધું આપણે એડ કરવાનું હોય. માત્ર જે વિષય છે એ ભણાવી દેવાથી એ કાર્ય પૂર્ણ નથી થતું હતું. ઘણી બધી એવી રસપ્રદ પ્રવૃત્તિ છે એનાથી એમને અવગત કરાવવાના હોય અને આ બધું થાય તો એનો સર્વાંગી વિકાસ, ખરા અર્થમાં સર્વાંગી વિકાસ થાય. એટલે એક કેળવણીકાર તરીકેનો એ રોલ કે ભૂમિકા હોય છે. એટલે તમે ક્રમશઃ કદાચ એ ઉદ્દેશથી નહીં પણ આગળ જતાં એ ઉદ્દેશ પછી અનાયાસે આવી ગયો અને એને કારણે વિદ્યાર્થીઓ છે એ આ મોટા ફલક પર વિસ્તરણ પામ્યા. તો થોડી વાત આપણે મિત્રોને એ પણ કરીએ, દર્શક મિત્રોને એ પણ જાણવી ગમશે કે એમાં જે તમે ફલક વિસ્તાર્યું તો એ કઈ રીતે એ શરૂ થયું અને કઈ રીતે આગળ ધપ્યું. આ જ ક્ષેત્રની અંદર આગળ વધ્યા એટલે પછી એવો મોકો પણ મળ્યો કે 2 સ્કૂલો છે એનું સંચાલન કરવાનું આપણને તક મળી. અને ત્યાં ગયા પછી શાળાની એક શિક્ષક તરીકે રિસ્પોન્સિબિલિટી અલગ હોય છે અને એક સંચાલક તરીકે રિસ્પોન્સિબિલિટી અલગ હોય છે. તો સંચાલક તરીકે જ્યારે આપણને ચાન્સ મળ્યો ત્યારે આપણે એવું નક્કી કર્યું કે આપણે શાળામાં ભણતા દરેક બાળકને એમના રસના વિષયની અંદર આગળ વધવા મળે. વાહ, ખૂબ સરસ. કે એમને કોઈને લોયર બનવું છે, કોઈને CA બનવું છે, કોઈને ડૉક્ટર બનવું છે, કોઈને એન્જિનિયર બનવું છે. તો એ એમની જે ઈચ્છા હોય એ પ્રમાણેનું આપણે એમને પ્રોત્સાહન આપવું. એટલે મારી શાળાની અંદર જે જગ્યાએ હું સંચાલન કરું છું ત્યાં ખૂબ જ એવા વિદ્યાર્થીઓ પણ છે કે જે CA ની લાઈનમાં પણ છે, મેડિકલની અંદર પણ છે, એન્જિનિયરિંગમાં પણ છે. ટૂંકમાં બધા જ ક્ષેત્રની અંદર એમનો રસનો જે વિષય હોય એ બાજુ બાળક આગળ વધે એવો અમે બધા જ પ્રયત્ન કરીએ છીએ અને એમાં પણ સફળ પણ થયા છે. અને બંને સંકુલો છે મારા એ ફૂલ ફ્લેજની અંદર ચાલે છે અત્યારે. જ્યારે સંચાલન સંભાળ્યું ત્યારે સર ખૂબ જ ઓછી સંખ્યા હતી, લિમિટેડ સ્ટાફ હતો એના પ્રમાણમાં. પણ ઘણા વર્ષ પછી મહેનતનું પરિણામ અત્યારે દેખાય છે કે બંને સંકુલો છે એ સંખ્યાથી પણ ભરપૂર છે અને લોટ ઓફ વિદ્યાર્થી દર વર્ષે આ જુદા જુદા ક્ષેત્રોની અંદર ધોરણ 12 પછી પ્રવેશ મેળવે છે. એટલે એક સંચાલક તરીકે આપણે બેઠા હોય ત્યારે ઓવરઓલ આપણે જ્યારે ધ્યાન રાખીએ ત્યારે આપણને એમ થાય કે ના, હવે આપણે આ બાળકને આમાં રસ છે તો આ ક્ષેત્રમાં આગળ વધારીએ. જે બાળકને જે વિષયમાં રસ હોય એમાં આપણે આગળ વધારવો જોઈએ. આવું કેળવણીકાર તરીકે જ્યારે આપણે બેઠા હોય ત્યારે એવું આપણા મનની અંદર આવે સર. એટલે સર આ ખૂબ મહત્ત્વનું છે કે વિદ્યાર્થી છે એમને જે બાબતમાં જે ક્ષેત્રમાં રસ પડે અને એ રસ રુચિના ક્ષેત્રમાં પોતાની કરિયર નિર્મિત કરી શકે તો એ પ્રકારનું એમને પ્રોત્સાહન મળે, એ પ્રકારનું માર્ગદર્શન મળે, એ પ્રકારની સુવિધા મળે, એ પ્રકારની ભૂમિકા એમના માટે રચાય તો એ માટેના જે તમારા પ્રયત્ન છે એ કાબિલેદાદ છે. ખાસ તો વિદ્યાર્થીઓ માટે એમના સર્વાંગી વિકાસ માટે શાળા છે એ જુદી જુદી પ્રવૃત્તિ કરતી હોય અને મને ખ્યાલ છે ત્યાં સુધી તમે એ શાળા થકી એક સંચાલક તરીકે તમે ખૂબ સરસ પ્રયત્ન કરો છો અને
બાળકોને જે જુદા જુદા ક્ષેત્રે એક્સપોઝર મળે, માત્ર વિષય નહીં પણ વિષય ઉપરાંત બહારની દુનિયાનું, અને એમને વિકાસમાં મદદરૂપ સાબિત થાય એવું જ્ઞાન મળે, કૌશલ્ય એનામાં આવે, એ માટે તમે ઘણી બધી એક્ટિવિટીઝ, પ્રવૃત્તિ, ઘણી બધી એ પ્રકારની યોજનાઓ છે તમે અમલમાં મૂકી છે સર. એમાં પછી ઘણા બધા કમ્પોનન્ટ પણ હોય છે, મ્યુઝિક કમ્પોનન્ટ પણ હોય ને ચિત્રકલા પણ હોય ને ઘણું બધું હોય. તો થોડી વાત આપણે મિત્રોને એ પણ કરીએ, જેથી કરીને ઘણી બધી શાળા ચલાવતા અન્ય સંચાલકો છે એ પણ સરસ કરતા હશે, પણ એમને પણ કદાચ એવું બને કે આ બધું કોલેબોરેટિવ પ્રેક્ટિસ તમે કરતા હો તો તમે ક્યાંક માર્ગદર્શન કોઈ પાસેથી મેળવો. તમારી પાસેથી મને એક સરસ મજાના પુસ્તકની માહિતી મળીને હું વાંચું તો પછી બીજા 2 મિત્રોને હું કહીશ કે તમે આ પુસ્તક વાંચો. એમ તમારી જે આખી સરસ યોજના છે અને એમાં તમે જે પ્રવૃત્તિ કરાવો છો, તો એ વિષયક માહિતી છે એ વિદ્યાર્થીઓને, એમના માવિત્રોને, અન્ય શાળાને પણ ઉપયોગી સાબિત થાય એવી શક્યતા એમાં ચોક્કસ છે. તો આપ થોડી વાત એ કરો. જે શાળાનું સંચાલન કરીએ છીએ ત્યાં ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના સ્ટુડન્ટ્સ હોય છે. એટલે ગામડામાંથી આવેલું બાળક છે મજબૂત હોય શહેરના પ્રમાણમાં, તો ફિઝિકલી એકદમ ખડતલ હોય. એ આવે ત્યારે એમને રસ હોય સ્પોર્ટ્સની અંદર વધારે રસ હોય, કોઈને મ્યુઝિકની અંદર વધારે રસ હોય, કોઈને કાવ્ય ને લેખનમાં વધારે રસ હોય. તો બાળકની રુચિ જાણ્યા પછી એક અમે એવો કેરિયર કાઉન્સિલિંગનો પ્રોગ્રામ કરીએ છીએ કે એમને કયા બાળકને કયા ક્ષેત્રની અંદર વધારે રસ છે. તો સ્પોર્ટ્સની અંદર એ આગળ વધી શકે એમ હોય તો એમને એ ક્ષેત્રની અંદર એના નિષ્ણાત દ્વારા માર્ગદર્શન આપવામાં આવે. મ્યુઝિકની અંદર એ આગળ વધી શકે એમ તો એમના માસ્ટર દ્વારા એમને માર્ગદર્શન આપવામાં આવે. તો દરેક બાળકની ઇન્ડિવિડ્યુઅલ જે ઇન્ટરેસ્ટ છે એને ધ્યાનમાં રાખી અને પછી એમને પુશ કરવામાં આવે છે. એટલે બાળકોને પણ ખૂબ મજા આવે અને આપણને પણ આત્મસંતોષ થાય કે એમને રસ છે ત્યાં આપણે પહોંચાડ્યો છે. એટલે અમારા માટે ગર્વની બાબત કહેવાય કે અમારા બાળકો આજે જુદા જુદા દરેક ક્ષેત્રની અંદર એમના રસના વિષયની અંદર એ આગળ છે. ખૂબ સરસ. એટલે સર આ ખૂબ મહત્વનું છે કે દરેક બાળક છે એક ઇન્ડિવિજ્યુઅલ છે અને એમનું ફેમિલી સમગ્રતાથી એ બધાને ફાયદો થાય એ પ્રકારની સ્થિતિ નિર્મિત થાય એ માટેના જે તમારા પ્રયત્ન છે એને કારણે બાળક છે એનો વિકાસ સરસ રીતે થાય, રસ રુચિના ક્ષેત્રમાં પોતે એ આગળ ધપી શકે, એનું જ્ઞાન મેળવે, એને એક્સપોઝર મળે અને અવગત થાય. તો સર આની સાથે સાથે એ પણ દર્શક મિત્રોને જાણવું ગમશે કે તમારા ફેમિલીમાં પણ ખૂબ સરસ શિક્ષણનું સ્તર છે, તમારી ડોટર્સ છે, ડૉક્ટર્સ છે અને તમારા ધર્મપત્ની છે એ પણ શિક્ષણ જગતમાં કાર્યરત છે. તો થોડી વાત મિત્રોને એ પણ જાણવી ગમશે, તો થોડી વાત સર આપ તમારા ફેમિલી વિશે પણ કરો. સરસ સર. અમે બંને એજ્યુકેશન ફિલ્ડમાં જ છીએ. મારા ધર્મપત્ની છે એ પણ એજ્યુકેશનની અંદર જ છે અને મારી 2 ડોટર્સ છે એ બંને ડૉક્ટર છે. મોટી ડૉક્ટર છે એને MD કમ્પ્લીટ થઈ ગયું છે. નાની ડોટર છે એ MDના ફર્સ્ટ યરની અંદર બીજે મેડિકલ કોલેજની અંદર અત્યારે સ્ટડી કરે છે. મારો સન છે એને BTech કમ્પ્યુટર એન્જિનિયરિંગ નિરમામાંથી કમ્પ્લીટ કર્યું છે અને અત્યારે નિરમાની અંદર જ MBA એમનું ફાઇનલ ચાલુ છે. એટલે જે આપણને શોખ હોય એજ્યુકેશનનો તો એ અમારા વારસામાં ઉતર્યું છે. અમારા બાળકોને પણ એજ્યુકેશનની વાત ઘરમાં થતી હોય તો વધારે ગમે છે. એટલે એ લોકો વિલિંગલી એમને જેમને જે ફિલ્ડમાં રસ હતો એ જ ક્ષેત્રમાં મેં આગળ વધાર્યા અને ખૂબ જ સારી રીતે એમને પોતાનું પરફોર્મન્સ આપ્યું. અનેક વિદ્યાર્થીઓને, અનેક બાળકોની કરિયર છે એ તમે જ્યારે ઘડતા હો તો તમારા પોતાના જે બાળકો છે સ્વાભાવિકપણે એ આખો એક વારસો છે એ મળે છે, આખી લીગસી સેટ થતી હોય છે અને એ પણ પોતાના ક્ષેત્રમાં અદ્ભુત પ્રદાન કરી શકવા માટે સમર્થ બને એ પ્રકારની સ્થિતિ તમે રચી છે, નિર્મિત કરી છે. હવે સર થોડી વાત આપણે તમારા શોખ વિશે પણ કરીએ, કારણ કે તમે રસપ્રદ શોખ ધરાવો છો. દર્શક મિત્રોને એ પણ જાણવું ગમશે કે તમારા શોખ કયા પ્રકારના છે. મુખ્ય આમ હોબી જેને કહેવાય તો મ્યુઝિક છે. મને સંગીત સાંભળવું ખૂબ ગમે છે અને ગાવું પણ ગમે છે. વાહ, વેરી નાઇસ. એટલે મુખ્ય શોખ છે મારો એ મ્યુઝિકનો છે અને હું જ્યારે ફ્રી હોઉં ત્યારે એમાં પણ મારો સમય પસાર કરું છું અને મારા એજ્યુકેશનને રિલેટેડ મેં મ્યુઝિકની અંદર માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ કરેલું છે સર. એટલે જેને કારણે મને બેઝિક નોલેજ મ્યુઝિકનું મળી ગયું છે. હવે તો જેમ પ્રેક્ટિસ કરીએ એટલું આપણને મળે.
એટલે હું જ્યારે ફ્રી હોઉં ત્યારે મારો વધારાનો સમય છે મ્યુઝિકની અંદર પસાર કરું છું અને ખૂબ આનંદ આવે છે. હવે સર કાર્યક્રમના અંત તરફ આપણે આગળ ધપીએ અને અંતે મિત્રોને એ જણાવીએ કે તમે આટલા બધા વિદ્યાર્થીઓને ભણાવ્યા છે અને આટલા બધા માવિત્રોના સંપર્કમાં આવવાનું બન્યું હોય, શાળાના અન્ય સંચાલકોને મળવાનું થતું હોય, તમે પોતે ટ્રેનિંગ આપતા હો, ટ્રેનિંગ લેતા હો, આ બધું, અને આજનો ખૂબ ઝડપી યુગ છે, તો એમાં સમતુલા જાળવી રાખવા માટેની મથામણ છે એ દરેક પક્ષે દરેક સ્તરે ખૂબ જરૂરી બને છે. તો થોડી વાત એ કરો કે મિત્રો છે એમણે કયા પાસા પર ધ્યાન આપવું જોઈએ જેથી વિદ્યાર્થીનો અને સમગ્રતાથી કુટુંબનો અને એ રીતે દેશનો વિકાસ છે એ કરવામાં આપણને મદદ મળે. ખૂબ સરસ સર. સૌથી અગત્યનો મુદ્દો છે કે જે બાળક આપણી પાસે અભ્યાસ માટે આવે એ માત્ર અભ્યાસ માટે આવે ત્યારે આપણી પાસે 5 થી 6 કલાક જ રહીએ છે સર. એટલે શાળાની અંદર તો આપણે એમને એજ્યુકેશન, બીજી મોરલ વેલ્યુઝ આ બધું શીખવતા જ હોય, પણ એમની સાથે સાથે જ્યારે અમે પેરેન્ટ્સ મિટિંગ ગોઠવીએ ત્યારે પેરેન્ટ્સ આવે ત્યારે પેરેન્ટ્સનો રોલ પણ એટલો જ મહત્ત્વનો છે. બિલકુલ. આમ ટીચર્સ કરતાં પણ પેરેન્ટ્સનો રોલ વધારે છે, કારણ કે 19 કલાક બાળક ઘરે રહે છે. તો ઘરે ગયા પછી પેરેન્ટ્સને પણ અમે કહીએ કે જુઓ આ બાળક છે અને 2 વર્ષ ધોરણ 11 અને 12માં અભ્યાસ કરે એ દરમિયાન આપણે ઘણી બધી બાબતોની કેર આપણે પણ રાખવી પડે. કારણ કે આપણે જો ઘરમાં ટીવી જોર જોરથી વગાડી અને સિરિયલ ને પિક્ચરને જોતા હોય અને બાળક ભણતું હોય તો એમનું મન લાગે નહીં. આપણે મોબાઈલની અંદર જોર જોરથી વાતો કરીએ અને બાળક અભ્યાસ કરતું હોય તો એમનું મન લાગે નહીં. તો એવી નાનામાં નાની બાબતોની અમે પેરેન્ટ્સને હિન્ટ્સ આપીએ કે આપણી રિસ્પોન્સિબિલિટી છે કે બાળકને 2 વર્ષ સુધી આપણાથી થાય એટલો સપોર્ટ કરીએ, એને ઓછામાં ઓછું ડિસ્ટર્બન્સ થાય એવો પ્રયત્ન કરીએ, એમની પણ મેન્ટલ સ્ટ્રેસ ન આવે એવી રીતે અને ખૂબ જ સારી રીતે એ અભ્યાસમાં આગળ વધી શકે એવા પ્રકારનું એટમોસ્ફિયર ક્રિએટ કરવું જોઈએ ઘરની અંદર. તો પેરેન્ટ્સ મિટિંગ બહુ જ સર ઇન્ટરેસ્ટિંગ હોય છે અમારી. પેરેન્ટ્સ મિટિંગમાં લગભગ ઓલમોસ્ટ 95% પેરેન્ટ્સ આવે છે, ફાધર અને મધર બંને. વાહ, ખૂબ સરસ. બરાબર. પછી ગ્રામ્ય વિસ્તારના બાળકો હોય એટલે અમે એમને એ ભાષામાં સમજાવીએ કે જેમ આપણે ખેતી સાથે સંકળાયેલા હોય તો ખેતીમાં જેમ કેમ વાવણી થાય ને પછી આપણે વાવેતર કરીએ ને પછી સમયાંતરે પાણી પાઈએ ને સમયાંતરે એને ખાતર આપીએ, એમાં બાળકો છે એ છોડવા જ છે. બિલકુલ બિલકુલ. એમને સમયાંતરે અમુક પ્રકારની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. બિલકુલ. બરાબર. તો સમયાંતરે એમનું પાસે બેસી એમને શું તકલીફ છે એ પણ આપણે પૂછવું જોઈએ. એમને કોઈ અગવડતા હોય તો શાળાનો સંપર્ક કરી શકે, શાળાએ આવી અને એનું નિરાકરણ થઈ જાય. બરાબર. એમને ઘરે પણ સ્ટ્રેસ ન રહે, શાળાએ પણ સ્ટ્રેસ ન રહે એ પ્રકારનું એટમોસ્ફિયર ક્રિએટ કરીએ જેથી કરી અને બાળક છે એ પણ ન મૂંઝાય અને પેરેન્ટ્સને પણ એમ બરાબર લાગે કે નહીં અમે ખૂબ જ સારી શાળામાં અમારા બાળકને ભણાવીએ છીએ. વાહ, આ ખૂબ મહત્ત્વનું છે અને વિદ્યાર્થીઓ અને એમના માવિત્રો આ બંને છે એમને બેનિફિટ થાય, એમને ફાયદો થાય, એમને ઉપયોગી સાબિત થાય. કારણ કે આચરણ છે એ વિદ્યાર્થી પોતાના માવિત્રોને અને સોસાયટીમાં જે બને છે એને જોઈને જ એ બધું કરતા હોય છે. એટલે એ પ્રકારની સક્ષમતા જ્યારે પેરેન્ટ્સમાં હોય, અવેરનેસ હોય, જાગૃતિ હોય અને એ રીતે એવો માહોલ પોતે ઘરે આપી શકે. પેલું મધર ટેરેસાનું વિધાન છે કે દરેક વ્યક્તિ છે એ પોતાનું ઘર આંગણું છે એ સાફ કરી નાખે તો આખો દેશ છે એ આપોઆપ સ્વચ્છ થઈ જવાનો છે. તો આ જ બાબત લાગુ પડતી હોય છે કે વિદ્યાર્થી છે એ દરેક બાળકને પોતાના પેરેન્ટ્સ છે એ આ પ્રકારની ભૂમિકા રચી આપે તો આપણે પ્રગતિ છે એમાં શિરમોર બની શકે. સર, ઘણી બધી રસપ્રદ વાતો થઈ છે. ચોક્કસપણે દર્શક મિત્રોના આમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી મળી હશે. આપ અહીં આવ્યા અને રસપ્રદ વાતો મિત્રો સમક્ષ મૂકી આપી તો એ માટે દૂરદર્શન વતી અને તમામ દર્શક મિત્રો વતી તો તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.